વાત કરી લઈએ તો ગઈકાલ કરતાં આજે સોનામાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો અને ફેડની બેઠકના આઉટકમ પહેલાં થોડો વોલેટાઇલ કારોબાર, પણ જ્યાં આપણે જોઈએ તો કોમેક્સની ઉપર આપણે કિંમતોની ઉપર નજર કરીએ તો 3327ના સ્તર આપણે જોઈ શકીએ છીએ. ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ અહીંયા આગળથી ગોલ્ડ ઇન્ટરનેશનલમાં એટલે કે કોમેક્સ ઉપર અને 98,435ના સ્તર આપણે જોઈ શકીએ છીએ એમસીએક્સ ઉપર. ભાવિકજી, ગોલ્ડને અહીંયાથી કેવી રીતે જોવું જોઈએ? આપણે જે રીતે અહીંયા પણ ફેડની મિટિંગના આઉટકમની પણ ખાસી અસર અને ડોલર ઇન્ડેક્સ જે હવે લગભગ 99ની આસપાસ આવી ગયો છે, તો સોનાને અહીંયા આગળ કઈ રીતે આપણે જોવું જોઈએ? કયા સ્તર બની શકે છે સોનામાં? સોનામાં આઈ થિંક કોલ લેવો થોડો ડિફિકલ્ટ છે, કારણ કે આ વીક આખું આપણે જોઈએ તો ઘણું ડેટાસ છે. જેમ કે આજે આપણે જોઈએ તો ફેડની બેઠક છે. જો કે માર્કેટે તો એક્સપેક્ટ કર્યું છે કે કોઈ રેટ કટ નથી થવાનું, બટ ફેડની જે કોમેન્ટરી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી આગળ આપણને કેટલી આઈડિયા આવશે કે આ વર્ષના એન્ડમાં કેટલી વાર રેટ કટ કરી શકે છે, 2 વાર કે 1 વાર. એટલે એ પોલિસી ઉપર આપણે ગોલ્ડની ડિરેક્શન જોવા મળી શકે છે. સેકન્ડ થર્સડે આપણે જોઈએ તો પીસીઈ જે મોંઘવારીના ડેટા જે ફેડ જોતું હોય છે એના આંકડા આવવાના છે, અને શુક્રવારે જોબ્સ ડેટા આવવાના છે. અને લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું કે જોબ્સ ડેટા સ્ટ્રોંગ છે. જો આ વખતે પણ સ્ટ્રોંગ આવે છે તો ફેડ જે છે એ રેટ કટ કરવાનું જે છે થોડુંક હોલ્ડ કરી શકે છે, અને જેના લીધે ગોલ્ડ અને સિલ્વરમાં કરેક્શન જોવા મળી શકે છે. એટલે હાલ મને લાગે છે કે માર્કેટ થોડુંક વેઇટ એન્ડ વોચ મોડમાં છે. ડેફિનેટલી ગોલ્ડ અને સિલ્વર રિઝિલિયન્ટ ઘણું છે, કારણ કે જે રીતે ટ્રેડ ટેરિફની વાત ચાલી રહી છે, મોસ્ટ ઓફ ડીલ થવા લાગી છે. મોસ્ટ ઓફ મોટી ઇકોનોમી જેમ જાપાન છે, યુરોપ છે, એમ તો એ રીતે ગોલ્ડમાં આપણને સેલ ઓફ જોવા નથી મળી રહ્યો. એટલે આઈ થિંક 3300 થી 3380 જે છે એની વચ્ચે જ અથડાઈ રહ્યું છે. ઓવરઓલ આ જે ફેડની બેઠકમાં ફેડની કોમેન્ટ્રી કેવી છે, ડોવિશ કે હોકિશ, એના ઉપરથી આપણને થોડુંક વધારે ખ્યાલ આવી શકે છે. બટ ઇન્ટ્રાડે, કારણ કે રૂપિયો થોડોક વીક થઈ રહ્યો છે, એ જોતા મને લાગે છે કે ઇન્ટ્રાડે એટલીસ્ટ બાય ઇન્ડેક્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, જ્યાં આજે 98,200ની આસપાસ બાય કરી શકાય છે, 98,600ના ટાર્ગેટથી, અને 98,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડેમાં સોનામાં અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને 98,000ના સ્ટોપ લોસ રાખીને તમે બાય કરીને ચાલી શકો છો. તો આ એક સલાહ અહીંયા આગળથી સોના ઉપર બની રહી છે. 98,600ના ટાર્ગેટ સોનાની અંદર તમને જોવા મળી શકે છે. તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી એક રિકવરી સાથેનો કારોબાર રહ્યો છે, અને જ્યાં શરૂઆતી કારોબારમાં વૈશ્વિક બજારમાં ભાવ $38 ઉપર પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં પણ 1,13,800ની આસપાસની કિંમતો પર કામકાજ નોંધાઈ રહ્યું છે. ચાંદીમાં એમસીએક્સ ઉપર આપણને એક મજબૂતી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. કોમેક્સ ઉપર ફ્લેટ કામકાજ, પણ $38ની ઉપરનું ચોક્કસપણે કામકાજ આપણે જોઈ રહ્યા છે. ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, ભાવિકજી? આઈ થિંક ચાંદીમાં પણ સોનામાં જો કરેક્શન આવશે તો ડેફિનેટલી ચાંદીમાં પણ કરેક્શન આવશે. બટ હાલ સોના અને ચાંદીની કમ્પેર કરીએ તો ચાંદી જે છે હજી વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે, રિઝિલિયન્ટ દેખાઈ રહ્યું છે. અને ઓવરઓલ આઈ થિંક વધારે ટોપ પ્રેફરેબલ મારી ચાંદી જ રહેશે, કારણ કે સોનામાં જેટલું કરેક્શન આવ્યું તેટલું ચાંદીમાં નથી આવ્યું. ચાંદીમાં મોમેન્ટમ છે એ પણ પોઝિટિવ છે, અને શોર્ટ ટર્મ આપણે ચાર્ટ પણ જોઈએ તો એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની રહ્યું છે, કે મને લાગે છે કે જે બ્રેકડાઉન જે છે 1,12,000ની નીચે આવે છે. તો ચાંદીમાં જે લોકોની લોંગ પોઝિશન છે, જ્યાં સુધી 1,12,000ની નીચે નથી જતો ત્યાં સુધી પોઝિશન હોલ્ડ કરવી જોઈએ. 1,12,000ની નીચે જ મને લાગે છે કે મેજર કરેક્શન આવી શકે છે. આજના દિવસમાં 1,13,500ની આસપાસ બાય કરી શકાય છે, 1,14,400ના ટાર્ગેટથી, અને 1,13,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ઓવરઓલ ચાંદી અને સોનાની વચ્ચે આજના દિવસમાં મારા વધારે પ્રેફરેબલ છે ઇન્ટ્રાડે બાય કરવા માટે ચાંદી. ઓકે, તો ચાંદીમાં પણ અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1,13,500ની આસપાસથી તમે ચાંદીને ખરીદીને ચાલી શકો છો. ટાર્ગેટ 1,14,400ના બની શકે છે. તો સોના ચાંદી બંનેમાં ઇન્ટ્રાડેમાં ખરીદારીની સલાહ છે, અને એકને પ્રિફર કરવું હોય તો ચાંદીને પ્રિફર કરીને ચાલો. 1,14,400ના ટાર્ગેટ, સ્ટોપ લોસ 1,13,000નો રાખવાનો રહેશે. તો સોના